નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, ઘણા સમય પછી આ વિડીયો બનાવી રહ્યો છું. જે રીતના સરકાર દ્વારા ટેટ મિત્રોની કાયમી શિક્ષકોની ભરતી કરવામાં વિલંબ થઈ રહ્યો છે, એટલા માટે આપણે પણ વિડીયો બનાવવાના બંધ કરી દીધા હતા. પણ આશા રાખીએ કે ચૂંટણી પછી સરકાર શિક્ષકોની મોટા પાયે ભરતી કરશે એવી આશા સાથે હવે ધીમે ધીમે આપણે વિડીયો બનાવીશું. મિત્રો 2-3 દિવસ પહેલાં ન્યૂઝમાં એક સમાચાર આવ્યા હતા કે શિક્ષકોની ભરતીના એક ન્યૂઝ કટિંગ મળી રહ્યા હતા. એમાં ઘણા ટેટ મિત્રોને ઘણી બધી શંકા હતી કે આ માહિતી સાચી છે કે ખોટી છે. શું આ સરકારે જાહેરાત કરી છે કે આ જ્ઞાન સહાયકની ભરતીની જેમ જ આ પ્રક્રિયા પણ થઈ રહી છે? તો ઘણા મિત્રોને શંકા હતી. તો મિત્રો, આપણે તેના વિશે આજે આ વિડીયોમાં માહિતી આપવાની છે કે આ ન્યૂઝ કટિંગમાં જે કાંઈ માહિતી આપવામાં આવી છે તે સાચી છે કે ખોટી, તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો કે આ ન્યૂઝ કટિંગમાં આ માહિતી આપવામાં આવી હતી, જેમાં શાળા સંઘાથી શિક્ષક તરીકેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે આ કોઈ સરકારી જાહેરાત નથી, પરંતુ આ એક ટ્રસ્ટ દ્વારા સ્વતંત્ર તેમની અંગત જાહેરાત છે, જેમાં જ્ઞાન સહાયકની જેમ જ તે ભરતી કરવા માંગે છે. તો આ ભરતી વિશે તમે જાણી લ્યો. તો આ ભરતી માટેની ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો, જેમાં 11/5/2024થી 11/6/2024 સુધી ટેટ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે. એના માટે વેબસાઇટ પણ આપી છે, job.setindia.org પર. આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો. જે રીતના જ્ઞાન સહાયકમાં પ્રાથમિક શિક્ષકોને 21,000 પૂરા પાડવામાં આવે છે, એવી જ રીતે માધ્યમિક વિભાગમાં પણ 24,000 પગાર આ શાળા સંઘાથી ભરતી દ્વારા પૂરો પાડવામાં આવશે મિત્રો. અને આ ટ્રસ્ટનું નામ આપણે જાણીએ તો સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જે સુરત ખાતે આવેલું છે, તેમણે આ જાહેરાત આપી છે. એટલે આ જાહેરાત કોઈ સરકારી વિભાગ દ્વારા આપી નથી, પરંતુ એક ટ્રસ્ટ દ્વારા આ ભરતી પ્રક્રિયા કરી રહી છે મિત્રો. તો આ અંગે ઘણા મિત્રોને શંકા પણ હતી કે આ ભરતી ખરેખર ફેક છે કે કોઈ સાચી છે. તો આપણે એના વિશે જોઈએ તો ન્યૂઝ કટિંગમાં અને ન્યૂઝ ચેનલમાં પણ આના વિશે જણાવવામાં આવ્યું હતું. તો આપણે જોઈએ તે માહિતી. તો તમે મિત્રો, ચેનલમાં પણ આ ન્યૂઝ છાપવામાં આવ્યા હતા અને ચલાવવામાં આવ્યા હતા કે સરકારે આવો કોઈ ઠરાવ કર્યો ન હોવાનો સરકારે આમાં ન્યૂઝ કટિંગવાળાએ આવો દાવો કર્યો હતો કે સરકારે આવો કોઈ ઠરાવ કર્યો નથી. અને શાળા સંઘાથી શિક્ષકોની નિમણૂકનો પત્ર વાયરલ થયો હતો. ખરેખર જ્યારે ઉમેદવારો દ્વારા આ ટ્રસ્ટને જ્યારે ફોન કરીને માહિતી માંગવામાં આવી, ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ કોઈ સરકારી ભરતી કે સરકારી અધિકારીઓ દ્વારા આ ભરતી કરવામાં આવતી નથી, પરંતુ આ એક સ્વતંત્ર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત આપવામાં આવી છે, એવી અધિકારીઓ દ્વારા ઉમેદવારોને માહિતી આપવામાં આવી હતી. તો આના વિશે પણ આપણે ઓડિયો કોલ સાંભળશું મિત્રો. તો સાંભળીએ આ ચર્ચા વિશે શું વાત થયેલી છે. માહિતી મળે છે એમાં ન્યૂઝમાં પણ એવું આવ્યું છે કે આવું કંઈક એવું નથી, એમ કે ઇન્ફોર્મેશન નથી આવી કે ઓફિશિયલી ઇન્ફોર્મેશન સરકાર દ્વારા નથી આવી. સરકારે એમ કીધું કે આ સરકારી યોજના નથી, અને એ તો અમે અમારી વેબસાઇટ પર લખેલું છે. તમે નોટિફિકેશન જે છે ને એ તમે વ્યવસ્થિત વાંચો ને તો એમાં સ્પષ્ટપણે લખેલું છે કે આ કોઈ સરકારની યોજના નથી. આ ટ્રસ્ટ સંચાલિત સંપૂર્ણ આનો જે જવાબદાર છે એ ટ્રસ્ટ છે. પગાર ધોરણ જે કઈ વેતન દર આપવાની વાત કરેલી છે એ ટ્રસ્ટ આપવાનું છે, અને એનું સમગ્ર મેનેજમેન્ટ પણ જે છે ટ્રસ્ટ દ્વારા જ છે. આમાં સરકારનું ઇન્વોલ્વમેન્ટ નથી. પબ્લિકે શું કર્યું કે આને જ્ઞાન સહાયની જેમ સરકારનું ગણી લીધું.
અને એમાં જે ન્યૂઝ ચેનલોમાં ને એમાં જે વાતો થાય છે એના કારણે થાય છે. ખોટું કશું આમાં છે જ ને. અમે ઓલરેડી લખેલું છે સાહેબ. તમે વેબસાઇટ જે છે ને અમારી એ વિઝિટ કરો. એમાં 12 પેજનો જે નોટિફિકેશન પત્ર છે એ વાંચો. શાળા સંગાથી પ્રોજેક્ટ રિપોર્ટ વાંચો તો તમને સંપૂર્ણ માહિતી એમાં લખેલી જ છે. હા બરાબર. અને પછી અમુક લોકો તો એમ કહે છે કે આ પાછું પેલું જે જાહેરાત આવી છે ફેક છે એમ કરીને. નહીં, ફેક કશું નથી, પણ આ સરકારની નથી. લોકોમાં જે માનસિકતા બની ગઈ છે, જે મેન્ટાલિટી બની ગઈ છે કે આ જ્ઞાન સહાયની જેમ જ સરકારની એક શાળા સંગાથી યોજના છે, પણ હકીકતમાં એવું નથી. આ ટ્રસ્ટની છે, પોતાની છે અને સંપૂર્ણ ટ્રસ્ટ સંચાલિત જ છે. તો સાહેબ આપણે એમાં કઈ જોખમ વાળું નથી ને? જોખમ કોઈ પ્રકારનું નથી. શું જોખમ આમાં તમને જણાવો? અમુક લોકો એમ કહે છે કે વેબસાઇટમાં ગયા બાદ પેમેન્ટનો ઓપ્શન માંગે છે, પેમેન્ટ થઈ જતું છે, એના પછી બીજો કોઈ ઓપ્શન આવતો નથી એમ પણ કહે છે. ના, અમારો ટેકનિકલ ટીમ જે છે એ પણ બેઠેલી છે અમારી સાથે, બરોબર. એવા જે કોઈ ફોન્સ આવે છે એના પ્રોપર રિપ્લાય આવે છે. અમારું વોટ્સઅપમાં ચેટબોટ આપેલો છે, એ તમારી મદદ કરે છે. અમે જે ફોન ઉપર તમારી જે કોઈ મદદ કરી શકીએ છીએ અને સંપૂર્ણ એપ્લિકેશન ભરાઈ જ જાય છે. કોઈ ઇશ્યુ નથી ટેકનિકલી પણ. અને એ જે વાતો થાય છે ને સાહેબ, એ કોને કોણ કરે છે? આવડિયા જે સરકારની વાત કરે ને એ જ લોકો એ વાત કરે છે કે ફી ભરાઈ ગયા પછી આ તકલીફ આવે. હકીકતમાં કે એવી કોઈ તકલીફ આવતી જ નથી. તમારી બીજી કોઈ સેવા કરું સાહેબ? અને મારી એક વાત તમે લોકો સુધી પહોંચાડો તમારા ગ્રુપ સર્કલમાં કે આ સરકારી યોજના નથી. હકીકત જે છે એ આપણે પહોંચાડવી આપણી જવાબદારીમાં પણ આવે. સાંભળો મિત્રો તમે ઓડિયો, જેમાં એક ઉમેદવાર દ્વારા ટ્રસ્ટ અધિકારીઓને ફોન કરવામાં આવે છે અને જાણવામાં આવે છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવે છે કે આ કોઈ સરકારની ભરતી નથી, પરંતુ એક આ ટ્રસ્ટ દ્વારા આ ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો, તો આના પરથી તમને હવે ખ્યાલ આવી જશે કે આ ભરતી ટ્રસ્ટની હતી કે સરકારી હતી. તોય મારું તમને કહેવું છે કે મિત્રો, કોઈ પણ ખાતરી કર્યા વિના આમાં પેમેન્ટ ન ભરતા, કારણ કે અત્યારે ફેંક પણ હોઈ શકે. તો તમારી જવાબદારીમાંથી આ તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, બસ મિત્રો, આજના આ વિડીયોમાં આ જે કાંઈ શાળા સંગાથી જાહેરાત આવી હતી અને ઘણા ઉમેદવારોમાં જે ફેંક છે કે સાચું છે કે શું છે એની માહિતી આપને મળે એટલા માટે આ બની શકે એટલી મહેનત દ્વારા આ માહિતી આપને પહોંચાડી છે. બાકી તમારે માથે આધાર રહ્યો કે તમારે ફોર્મ ભરવું કે ન ભરવું, તમારી જવાબદારીમાંથી તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને સારો લાગ્યો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.